દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. જો આપણું લાસ્ટ લેક્ચર હતું વિદ્યુત ભારિત રિંગ દ્વારા તેની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આજે આપણે જોઈએ છીએ વિદ્યુત ભારિત કણની વિદ્યુત ક્ષેત્રમાં ગતિ, મતલબ મોશન ઓફ ચાર્જ પાર્ટિકલ ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ ટોપિક અગત્યનો એ માટે છે કે આના દ્વારા આપણી બુકમાં બે પ્રશ્નો તો આપેલા છે, પણ એ માત્ર પ્રશ્નો સ્વરૂપે છે. કન્સેપ્ટ એનો નથી સમજાવેલો, તો કન્સેપ્ટ ખાસ સમજવાનો છે અને કન્સેપ્ટ સમજશો તો આરામથી તમે એને સમજાવી શકશો. અને આ પ્રશ્નના અહીંયા એક જ વાત યાદ રાખજો, જેટલી વસ્તુની જરૂર છે એ બધી જ વસ્તુ તમારે તૈયાર હોવી જોઈએ, તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. પહેલી વાત, આ કન્સેપ્ટ સમજવા માટે જરૂરી બાબતો, એક તો વિદ્યુત ભારની ક્યુ પર E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ. જો આપણે બીજી વાત કે આ આખા જ કન્સેપ્ટમાં એવું જ સમજીશું કે આપણું જે આ તંત્ર છે એ ગ્રેવિટી મુક્ત છે, ગુરુત્વાકર્ષણ બળ ત્યાં લાગતું નથી, એમ સમજીને જ લઈશું. ઓકે, એટલે આપણું આખા લેક્ચરમાં મગજમાં એ જ રાખજો, ગ્રેવિટી ફ્રી સ્પેસ છે, ગુરુત્વાકર્ષણ બળ ક્યાંય લાગતું નથી, મુક્ત અવકાશ છે. તો ધારો કે મુક્ત અવકાશમાં આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર છે. ધારો કે વિદ્યુત ક્ષેત્ર બનાવીએ આપણે આ પ્રમાણે. વિદ્યુત ભાર અંગે જાણીએ છીએ કે વિદ્યુત ભાર પોઝિટિવ ચાર્જમાંથી ઉદ્ભવે અને નેગેટિવમાં દાખલ થાય. આ E જેટલું વિદ્યુત ક્ષેત્ર છે, માની લઈએ E જેટલું વિદ્યુત ક્ષેત્ર. E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ક્યુ વીજભાર મૂક્યો તમે, ક્યુ વીજભાર, ચલો પોઝિટિવ ચાર્જ મૂક્યો છે, તો પોઝિટિવ ચાર્જ પર કઈ દિશામાં બળ લાગશે? તો પોઝિટિવ ચાર્જ પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે, કારણ કે પોઝિટિવ ચાર્જ છે એને રિપેલ કરશે, એટલે એના પર લાગતું બળ F આ દિશામાં હોય. ને ધારો કે એટલો ને એટલો નેગેટિવ ચાર્જ લીધો હોય તો નેગેટિવ ચાર્જ લીધો હોય તો એના પર લાગતું બળ કઈ દિશામાં હશે? આ દિશામાં. એ પણ F હોય તો F બરાબર આપણે લખીએ છીએ QE. F બરાબર QE. યાદ રાખજો આ વસ્તુ, F બરાબર QE. અને જો ચાર્જ પાર્ટિકલનું દળ M હોય, આનું દળ M હોય, બરાબર, તો અહીંયા ઉદ્ભવતા પ્રવેગની વાત કરવી હશે ત્યારે પ્રવેગ આપણે શું લખીશું? F અપોન M પરથી QE અપોન M લખીશું. ધેટ ઇઝ A. આ પ્રવેગની વાત કરીએ. આ વસ્તુ આપણે મગજમાં ક્લિયર હોવી જોઈએ. આ થિયરી સમજીએ છીએ ત્યારે આ મગજમાં ક્લિયર હોવી જોઈએ. ખ્યાલ આવે છે ને? વાત તો ખબર પડે છે ને તમને લોકોને? મને રિપ્લાય આપતા રહેજો એટલે મને ખબર પડે. બરાબર? ખ્યાલ આવે છે ને તમને લોકોને? તો આ થઈ ગયો ચાર્જ પાર્ટિકલ. ઓકે, તો હવે તમે બોલતા રહો એટલે મને ખ્યાલ આવે, કારણ કે મેં તમારો અવાજ મારા કાનમાં આવે છે. આપણો આ ઝૂમ લેક્ચર છે એટલે તમારો ગમે તે જવાબ હશે એ મને સંભળાશે. બરાબર? તો F ઇઝ ઇક્વલ ટુ QE. હવે એક બીજી વાત, આપણી પાસે આ સમીકરણ છે ને, સ્થાનાંતર S ઇઝ ઇક્વલ ટુ UT પ્લસ હાફ AT સ્ક્વેર. બરાબર? U એટલે પ્રારંભિક વેગ, A એટલે પ્રવેગ, T સમય, S T સમયમાં કરેલું સ્થાનાંતર. એટલે પ્રારંભિક વેગને આપણે અહીંયા આગળ કહીશું U, અંતિમ વેગને કહીશું V
તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો બધા જ આપણે v = u + at આ સમીકરણ પણ આપણે લાગુ પાડવાનો છે. ઓકે, તો આ વસ્તુને તમે ખાસ યાદ રાખજો અને આને આપણે નોંધેલી રાખીએ. જ્યાં જરૂર હશે ત્યાં આને હું તમને રિમાઇન્ડ કરાવી દઈશ અને યાદ પણ રાખજો આ વસ્તુ. ઓકે, ચલો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર બનાવીએ. ફરીથી કહું છું, આ આખા જ કન્સેપ્ટમાં આ વાત યાદ રાખજો કે અવકાશ ગુરુત્વ મુક્ત છે. અહીં અવકાશ ગુરુત્વ મુક્ત છે. ગુરુત્વ મુક્ત અવકાશ હોય તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુતભાર ગતિ કરે. હવે તમને સમજાવી દઉં. ધારો કે બે પ્લેટ છે આપણી પાસે, ફટાફટ લઈ લ્યો. આપણી પાસે બે પ્લેટ છે, એક પોઝિટિવલી ચાર્જ છે અને એક નેગેટિવલી ચાર્જ છે. એક પોઝિટિવલી ચાર્જ છે અને એક નેગેટિવલી ચાર્જ છે. આ નેગેટિવ ચાર્જ છે, આ પોઝિટિવ ચાર્જ છે. આપણે જાણીએ છીએ અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીચેથી ઉપરની દિશામાં હશે. બરાબર, અહીંયા નીચેથી ઉપરની દિશામાં આમ. આમ હશે. ધ્યાનથી સમજો આખો કન્સેપ્ટ. નીચેથી ઉપરની દિશામાં છે. હવે આવા વિદ્યુત ક્ષેત્રમાં મતલબ અહીંયા શરૂઆતમાં એક બીજું બનાવી દઈએ. શરૂઆત જ્યાં થાય છે ત્યાં બનાવી દઈએ. એટલે આને થોડું ખસેડી આમ. ઓકે, તો અહીંયા એક ચાર્જ પાર્ટિકલ અથવા ઇલેક્ટ્રોન, ચલો ને એમ દળનો ઇલેક્ટ્રોન અહીંયા v0 વેગથી એન્ટર થાય છે. v0 જેટલા પ્રારંભિક વેગથી. તો પ્રારંભિક વેગ u = v0. v0 જેટલા પ્રારંભિક વેગથી એન્ટર થાય છે. જો આ એન્ટર થતો કણ ખરેખર તો આમ સીધો જવો જોઈએ, પણ તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્ર છે તો નેગેટિવ ચાર્જ છે. સોરી, પોઝિટિવલી ચાર્જ લઈએ. આ પોઝિટિવ ચાર્જ છે, પોઝિટ્રોન કે ઈ જેનો વિદ્યુતભાર પ્રોટોન એન્ટર થાય છે એમ કરીએ. એક વિદ્યુતભાર જેનો વિદ્યુતભાર ઈ છે, તો એ અહીંયા આગળ શું થશે કે થોડો ડિફ્લેક્ટ થશે. થોડો આને નીચે લઈ લઉં, આને થોડો નીચે બનાવી લઈએ. બરાબર, અને નીચે બનાવી દે, કારણ કે જગ્યા પછી નથી રહેતી. ઓકે, અને પહેલાં અહીંયા બનાવી દઈએ. એક્ઝેક્ટ વચ્ચે અહીંયાથી એન્ટર થાય છે. એ ખરેખર તો આમ સીધો જવો જોઈએ. આમ આમ સીધો જવો જોઈએ, પણ સીધો જવાના બદલે તમે જાણો છો કે જો પોઝિટિવ ચાર્જ હશે તો પોઝિટિવ ચાર્જ સીધો જવાના બદલે આમ જશે, આમ જઈ અને આમ બહાર નીકળશે. કેમ? કારણ કે અહીંયા એના પર પોઝિટિવ ચાર્જ હોવાથી એના પર નેગેટિવ વિદ્યુત ક્ષેત્ર એને આકર્ષે છે. મેં તમને પહેલાં જ કહ્યું કે પોઝિટિવ ચાર્જ હોય તો ઋણ વિદ્યુત ક્ષેત્ર તરફ એ વિદ્યુત ભાર તરફ આકર્ષે. તો અહીંયા પ્લેટ નેગેટિવ ચાર્જ છે એ એને શું કરશે? આકર્ષણ બળ લગાવશે. તો આવા સમયે જે અહીંયાથી એન્ટર થયો હતો એનું થોડુંક અહીંયા સુધીનું ડિફ્લેક્શન થાય છે. વાયુ કોણાવર્તન થાય છે, ડિફ્લેક્શન થાય છે. અને બીજું એ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે તો જ્યારે અહીંયા નીકળે છે ત્યારે ઓરિજિનલ સાથે એક ખૂણો બનાવે છે.
આ વસ્તુ આપણે શોધવાનું છે, મતલબ ઈ પણ શોધવાનું છે અને થીટા પણ શોધવાનું છે. ઓકે, તો આપણે આ પ્રશ્નમાં આટલું સમજી લઈશું. નેક્સ્ટ ફટાફટ આર્યા બનાવી દઈએ એટલે તમને આખી આકૃતિ ફટાફટ બનાવી દો. પોઝિટિવલી ચાર્જ, નેગેટિવલી ચાર્જ પ્લેટ થોડી દૂર લઈ લઈએ. ઓકે, વિદ્યુત ક્ષેત્ર બનાવી દઈએ ફટાફટ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો અહીંયાથી એન્ટર થયેલો જો આપણો પ્રશ્ન છે કે અહીંયાથી એન્ટર થયેલો એ વિદ્યુત ભાર અને એમ દળનો જે વીજભાર છે એ ખરેખર આમ સીધો જવો જોઈએ. સીધો જવાના બદલે શું થાય છે, થોડો ડિફ્લેક્ટ થાય છે. તો આપણે શોધવાનું આવે છે વાય થીટા, અને આ પ્લેટ પસાર કરતા આ નેગેટિવ છે અને પોઝિટિવ છે. તો લખી દઈએ ઈ જેટલા વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિદ્યુત ક્ષેત્ર ધરાવતી ગુરુત્વ મુક્ત અવકાશમાં રહેલી બે પ્લેટની વચ્ચે ઈ વીજભાર એમ દળ ધરાવતો વિદ્યુત ભાર પસાર કરતા એ વાય કોણાવર્તન, બી પ્લેટ પસાર કરતા લાગતો સમય અને સી બહાર નીકળે ત્યારનો ખૂણો થીટા શોધો. આવું આપણને પૂછે. આ વસ્તુ આપણને શોધતા આવડવું જોઈએ. અને મેં તમને એક એક ટોપિક શીખવાડ્યા છે, યાદ રાખજો. આ જે નીટના ટોપિક હવે નેક્સ્ટ ચેપ્ટરમાં હું શું કહીશ, બધા ટોપિક લખાઈ દેશે એટલે ટોપિક પ્રમાણે આપણો લેક્ચર હશે. આ વખતે મેં ડાયરેક્ટ લેક્ચર લીધા છે, પણ ટોપિક યાદ રાખજો. ગઈકાલે રિંગનું હતું, આજે આ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિનું છે. આના આધારિત ઘણા પ્રશ્નો પૂછાય છે. તો આપણે શોધવાનું છે એક તો વાય કોણાવર્તન. યસ બોલો, કોઈ પ્રશ્ન છે? તમે સમજી ગયા ને? વાય કોણાવર્તન પ્લેટ પસાર કરતા લાગતો સમય, મતલબ આપણે શોધવાનું છે વાય, ટી અને થીટા. આ ત્રણ વસ્તુ શોધવાની છે, યાદ રાખજો. વાય, ટી અને થીટા. ચલો, અહીંયા જે ગતિ છે એ ગતિ માની લઈએ આપણે. મેં તમને હમણાં જ સમજાવ્યું કે પહેલી વસ્તુ શોધી લઈએ પ્રવેગ, અને હમણાં મેં લખાવ્યું હતું ને. ચલો, અહીંયા જો વિદ્યુત ભાર એન્ટર થાય ત્યારે વિદ્યુત ભાર એવું નથી કે આ દિશામાં ગતિ કરે, એને અહીંયા ડિફ્લેક્ટ થવા પાછળનું કારણ શું છે કે એના પર આ દિશામાં એક બળ લાગે છે એફ. આ બળ કેટલું લાગતું હશે? ઈ જેટલું. મેં તમને સમજાવ્યું હતું ને, અહીંયા એફ બરાબર ક્યુઈ હતું. એફ બરાબર કેવું લાગતું હતું? ક્યુઈ બળ લાગતું હતું. તો એના કારણે હવે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ આપણો કેટલો થશે? અહીંયા આગળ મેં તમને હમણાં સમજાવ્યું. અહીંયા લાગતું બળ એફ બરાબર ઈ ઇન્ટુ ઈ. એના કારણે પ્રવેગ એ બરાબર શું થશે? એફ અપોન એમ થાય તો શું થશે? ઈ અપોન એમ. ઈ અપોન એમ. એફ ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન એમ.
હવે આ જે ગતિ છે આ વિદ્યુત ભારની, એ ગતિ જુઓ, આપણે આ એક્સ દિશા લઈએ અને આ ઉપરની વાય દિશા લઈએ તો એક્સ અને વાય બંને દિશામાં કન્સિડર કરી શકાય. આ જે પ્રારંભિક વેગ v0 છે આ અચળ છે, આખી ગતિ દરમિયાન v0 અચળ છે. v0 અચળ છે તો આપણે એક્સ અને વાય દિશાની ગતિની કલ્પના કરી દઈએ. બરાબર, એક્સ દિશાની ગતિ, વાય દિશાની ગતિ. ચલો, એક્સ દિશામાં પ્રારંભિક વેગ જેને ux કહીએ એ કેટલું છે? v0. ખબર પડે છે ને, ux આ દિશામાં છે, કેટલા વેગથી એન્ટર થાય છે અહીંયા? v0. ઓકે, તો ux v0. અહીંયા uy, અહીંયા ઉપર નીચે કોઈ પ્રારંભમાં વેગ હતો નહીં, આમ જતો નતો કણ, એટલે uy કેટલો થશે? y દિશાની ગતિમાં 0 થશે. બરાબર, આ યાદ રાખજો બંને ગતિ. આપણે સમીકરણ લેવાનું છે, તો હવે બંને તરફ પ્રવેગની વાત કરીએ તો ax અચળ વેગ હોય ત્યારે પ્રવેગ કેટલો થાય? ઓફકોર્સ 0 થાય ને. અચળ વેગ હોય તો વેગ બદલાય નહીં, તો x દિશામાં પ્રવેગ કેટલો થાય? 0. પણ y દિશાનો પ્રવેગ છે એ y. કેમ? તો કે બળ y દિશામાં લાગે છે ને, તો પ્રવેગ y દિશામાં લાગે છે. કેટલો? અરે આપણો હા E/m. હા, પ્રવેગ મળી ગયો. હવે જો આપણે પહેલા t શોધ્યું, t સૌથી પહેલા શોધાશે. બરાબર, તો અહીંયા કરેલું સ્થાનાંતર x હોય, sx, તો x કેટલું છે? આટલું. x દિશા, x લંબાઈની પ્લેટ છે, આટલી યાદ રાખજો. આ પ્લેટની લંબાઈ કેટલી છે? x છે. x લંબાઈની પ્લેટ x દિશામાં પસાર કરવી છે, તો આટલી પ્લેટ આટલો પસાર કરતા લાગતો સમય t હોય તો લખી દઈએ. ચલો, પહેલા કન્સિડર કરી લઈએ x દિશાની ગતિ. x દિશા માટે sx = uxt plus half axt square. ચલો, sx કેટલા છે? પ્લેટની લંબાઈ અહીંયા કેટલી છે? x. ઓકે, તો આ x થશે. ux એટલે v0, આ t ને ax કેટલા છે? 0 છે ને, 0. તો આ પદ કેટલું થશે? 0. તો t = x/v0. ચલો, t મળી ગયો આપણને. t મળી ગયો ને? t મળી ગયો. તો પહેલો ઘટક આપણને મળી ગયો. કયો? t મળી ગયો. હવે y શોધીએ, તો y શોધવા માટે કઈ ગતિ લેવાની છે? y દિશાની ગતિ. અહીંયા sy બરાબર કેટલો છે? તો કે y. દેખો, અહીંયા y દિશામાં કેટલું સ્થાનાંતર કરે છે? y જેટલું કહે છે ને, ઉપર ડિફ્લેક્શન કેટલું થાય છે? y જેટલું સ્થાનાંતર કરે છે. ને એટલું સ્થાનાંતર કરતા પણ એને સમય કેટલો લાગે છે? t. સમય કેટલો લાગે છે? t. t આપણે શોધી લીધો. t ની કિંમત આપણે મૂકીશું. કેટલું? x/v0. બરાબર, તો ચલો હવે y દિશા માટે ગતિ. sy = uyt plus 1/2 ayt². બરાબર, sy એટલે y. uy કેટલા છે? 0. દેખાય છે ને uy, કારણ કે ઉપર નીચે ગતિ નથી એટલે આ 0 થઈ ગયા. પણ આ તરફ 1/2 અને ay છે આપણી પાસે. ay કેટલો છે? E/m. હા, E/m into t². t કેટલો છે? x/v0². તો x²/v0². હા, x²/v0². તો y મળશે આપણને e(x²/2mv0². હા, આપણને આ કેટલું મળી ગયું? y મળી ગયો. ઓકે, y મળી ગયો. ખ્યાલ આવી ગયો ને? આ બીજી રાશિ પણ મળી ગઈ. હવે ત્રીજો થીટા જોઈએ છે. જો થીટાની વાત કરીએ અહીંયા આગળ, જરાક આને હટાવી દે એટલે થીટા આપણે વ્યવસ્થિત સમજાવી શકીએ. બરાબર, આ y અહીંયા લઈ લઈએ. તો અહીંયા જો જેવો બહાર નીકળે એ વખતે એની પાસે જો વેગ v હોય તો vના બે ઘટકો હોય ને, કયા? vx અને vy મળે ને. અહીંયા હું સમજાવી લઉં.
અહીંયા એક પોઈન્ટ દોરીને લખું છું. અહીંયાથી ધારો કે બહાર નીકળે છે એ વખતે વી વેગ છે, તો એની પાસે કયો કયો ઘટક છે? વીએક્સ અને વીવાય. તો બંને દિશામાં પ્રારંભિક વેગ શોધી લઈએ. શોધી શકાય. ચલો, વીએક્સ કેટલો થાય? વીએક્સ મેં હમણાં સૂત્ર દર્શાવ્યું તો વી ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ આ લખાયું હતું ને, હા, યુ પ્લસ હાફ એટી દેખાય છે. વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ હાફ એટી. તો અહીંયા વીએક્સ ઇઝ ઇક્વલ ટુ યુએક્સ પ્લસ એએક્સટી. વીએક્સ શોધી લઈએ. યુએક્સ કેટલા છે જો અહીંયા ધ્યાન આપો. યુએક્સ કેટલા છે? V0 ને AX કેટલા છે? 0. તો Vx ની કિંમત કેટલી થાય? V0. ઓકે. સિમિલરલી Vy લઈએ. Vy એટલે એ જ uy પ્લસ ayt. uy કેટલા છે? દેખો 0. ay છે આપણી પાસે e અપોન m અને t ની કિંમત કેટલી છે? x અપોન v0. તો vy કેટલું થાય? x અપોન nv0. ઓકે, આ થયું બરાબર. તો vx અને vy આ બંને વસ્તુ આપણને મળી ગઈ. આપણે જાણીએ છીએ કે કોઈ એક પોઈન્ટ પર બે હોય તો આ થીટા શોધવો હોય તો આપણે શોધી શકીએ. કેવી રીતે શોધી શકીએ? તો કે આને આ પ્રમાણે લઈ લઈએ તો આ vy જેટલું જ સામે થઈ જાય. તો ટેન થીટા શું થાય? આપણે જાણીએ છીએ ને વાયામ ભાગ્યા એક્સયામ. એમ પણ આપણે જાણીએ છીએ કે વાયામનો તફાવત ભાગ્યા એક્સયામનો તફાવત. તો વાયામ વીવાય છે. વીવાય આપણી પાસે છે કેટલું છે? એક્સ અપોન અને નીચે V0 આવશે ને નીચે શું આવશે? V0 ગુણાકાર થઈ જાય તો ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ટેન ઇન્વર્સ લખીએ. શું લખી શકીએ? એક્સ અપોન એમ V0 સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ આપણે ખાસ સમજવાની છે કે અહીંયા કઈ કઈ વસ્તુ માગી છે અને તમારે કઈ કઈ વસ્તુ દર્શાવવાની છે. હવે આટલું સમજી ગયા છો. એના પરથી એક ખાસ સમજાવું છું કે વાય સ્થાનાંતર માટે આ વાય વધારે કે ઓછું હોવા માટે જવાબદાર ઘટક. તો જો વિદ્યુત ભાર એન્ટર થાય એટલે એની પાસે બે રાશિ છે. કઈ કઈ? એક તો એનું વિદ્યુત ભાર અને એક એનું દળ. રાઈટ? એક એનો વિદ્યુત ભાર અને એક એનું દળ. તો જો ઈ અપોન એમ નો ગુણોત્તર મોટો હોય તો ડિફ્લેક્શન વધારે થાય અને ઈ અપોન એમ નો ગુણોત્તર ઓછો હોય તો ડિફ્લેક્શન ઓછું થાય. ઈ અપોન એમ નો ગુણોત્તર વધારે હોય તો ડિફ્લેક્શન વધુ થાય અને ઈ અપોન એમનો ગુણોત્તર ઓછો હોય તો ડિફ્લેક્શન ઓછું થાય. આવો એક દાખલો આપણો એનસીઆરટીમાં છે. તમને યાદ આવશે અને મેં ગણાયેલો બી હશે. જોજો તમે. આવો એક દાખલો એનસીઆરટીમાં છે. એનસીઆરટીનો દાખલો હું તમને એનસીઆરટીનો દાખલો, મને દાખલાનો નંબર ખબર નથી, તમે શોધીને સમજી લેજો. હું ખાલી એના જવાબ આપી દઉં. દાખલાની રકમ મને મોઢે છે કે કલર ચેન્જ કરીએ, વિઝિબલ વધારે સારી રીતે થાય. ઓકે, આ પ્રમાણે વિદ્યુત ભારિત પ્લેટ છે. એક આ વિદ્યુત ભારિત પ્લેટ ને આ વિદ્યુત ભારિત પ્લેટ. આ વિદ્યુત ભારિત પ્લેટ એક પોઝિટિવ ચાર્જ છે ને એક નેગેટિવ ચાર્જ છે. બરાબર? ઉપરની પોઝિટિવ ચાર્જ છે ને એક નેગેટિવ ચાર્જ છે. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા નથી સમજાવી, પણ અહીંયા ત્રણ કણોનો ગતિપથ બતાવે છે આપણને. એક આમ જાય છે, બીજો આમ જાય છે અને ત્રીજો આમ જાય છે. આવો એક દાખલો છે અને પ્રશ્ન એવો છે હા, દાખલા નંબર કયો હશે તમને ખ્યાલ હશે? દરેકનો બોલો, શોધીને ખ્યાલ હતો. વીજભાર શોધો તથા કોનો
E/m મહત્તમ હશે. ભાઈ કોઈના ત્યાં અવાજ થાય છે તો માઇક બંધ રાખો. E/m નો ગુણોત્તર શોધો. આવો પ્રશ્ન છે, દરેકનો વીજભાર શોધો તથા કોનો E/m ગુણોત્તર મહત્તમ હશે. હવે આપણે આના માટે ડિફ્લેક્શન વાળું સૂત્ર આપણા મગજમાં હોય તો વધારે ખ્યાલ આવે. ડિફ્લેક્શન વાળું સૂત્ર શું હતું? y = EEx²/2mV02. યાદ છે ને? EEx²/2mV02. 9 મિનિટ બાકી છે તો આપણું સૂત્ર y ડિફ્લેક્શન માટે y = EEx²/2mV02. તો અહીંયા જેનો ગુણોત્તર E/m વધારે એનું y વધારે. બાકી બધું જો વિદ્યુત ક્ષેત્ર અચળ છે, x આની લંબાઈ પણ અચળ જ રહેવાની, બરાબર. વિદ્યુત ક્ષેત્ર અહીંયા V0 પણ અચળ છે જે એન્ટર થાય છે, તો બાકી બધું અચળ છે, ખાલી E/m વધારે. તો બોલો જેનું ડિફ્લેક્શન વધુ થાય, અહીંયા y દિશામાં સ્થાનાંતર વધુ આનું થયું કે નહીં? હા, બીજી વાત કે આપણને પ્રશ્ન પૂછ્યો છે દરેકનો વીજભાર શોધો. ચલો પહેલો નંબર કેવો વીજભાર છે? નેગેટિવ કહેવાય ને, ધન તરફ આકર્ષાય એટલે કેવો કહેવાય? ઋણ વીજભાર, રાઈટ? ઋણ વીજભાર. પછી બીજા નંબરનો વીજભાર કેવો હશે? એ પણ ધન તરફ આકર્ષાય એટલે કેવો હશે? ઋણ વીજભાર. અને ત્રીજા નંબરનો કેવો હશે? ઋણ તરફ આકર્ષાય, હા, ધન વીજભાર. આ તો બરાબર છે, પણ અહીં y દિશામાં મહત્તમ સ્થાનાંતર, અહીં y દિશામાં મહત્તમ સ્થાનાંતર 3 નું થતું હોવાથી ત્રણનો E/m ગુણોત્તર વધુ હશે. ખ્યાલ આવી ગયો ને? આ કન્સેપ્ટ આપેલો છે તમને. દાખલા નંબર તમને યાદ છે? કોઈને યાદ હોય તો કહો મને, હું દાખલા નંબર લખી દઉં. NCERT નો કયા નંબરનો દાખલો છે? આ ઓકે, NCERT માં આપેલો છે. સ્વાધ્યાયનો કયો દાખલો? 1.14. હા, 1.14 નંબરનો દાખલો છે. એટલે આ એકદમ ઇઝી છે, પણ આપણા કન્સેપ્ટમાં આવતો હતો એટલે મેં એને સાથે સમાવી લીધો. પણ આપણે હજુ થોડાક અલગ પ્રકારના દાખલા ગણવાના છે. એક આવો દાખલો લઈ લઈએ, બનાવી દઈએ. પ્રશ્ન લઈ લઈએ. ઓકે, જો પ્રશ્ન એવો છે કે ગુરુત્વ મુક્ત અવકાશમાં L લંબાઈની વિરુદ્ધ વીજભાર ધરાવતી બે પ્લેટ વચ્ચે, હવે આકૃતિની રકમ એટલી લખ્યા પછી આપણે બનાવી દઈએ. બે વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્લેટ્સ બનાવી દઈએ. આપણે જો આગળનો પ્રશ્ન શું છે કે ગુરુત્વ મુક્ત અવકાશમાં L લંબાઈની બે પ્લેટ રાખેલી છે. આની લંબાઈ આપણી L છે. L લંબાઈની બે પ્લેટ રાખેલી છે વિરુદ્ધ વીજભાર, એટલે એક પોઝિટિવ છે ને એક નેગેટિવ છે. એટલે તમે જાણો છો કે એના દ્વારા ઉદ્ભવેલું વિદ્યુત ક્ષેત્ર E આ પ્રમાણે છે. એ વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવથી નેગેટિવ તરફ છે. પછી એમાં M દળ અને Q વીજભાર ધરાવતો કણ અહીંયાથી આપણે અંદર દાખલ કરીએ છીએ. એ જ M દળ અને Q વીજભાર ધરાવતો કણ V0 વેગથી દાખલ કરીએ છીએ. આપણે V0 નું મૂલ્ય મહત્તમ લેવાનું છે. જો આપણે જાણીએ છીએ કે V0 પોઝિટિવ ચાર્જ હશે તો નેગેટિવ એને આકર્ષશે અને પોઝિટિવ એને, મતલબ અહીંયા લાગતું બળ આના પર કેવું હશે તો કે જેવો અહીંયા એન્ટર થશે કે લાગતું બળ ક્યાં હશે? નીચેની તરફ, F બરાબર QE. બીજું, ગુરુત્વ મુક્ત અવકાશ છે એટલે અહીંયા ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર નથી. તો અહીંયા V0 નું મૂલ્ય એવું V0 નું મૂલ્ય શોધો કે જસ્ટ પ્લેટને ક્રોસ કરે. અહીંયા જસ્ટ પ્લેટને ક્રોસ કરે, બરાબર.
હવે પ્લેટને ક્રોસ કરે એવો આપણે V0નું મૂલ્ય શોધવાનું છે. તો એના માટે આપણે પહેલાંના જેમ જ ગતિ મેળવી લઈએ. આપણે પહેલાંમાં પણ V0 મેળવ્યો હતો, યાદ છે ને? અહીંયા પણ V0 મળવે. દાખલો એનો એ જ છે. ચલો, અહીંયા F બરાબર શું થશે? QE. અને A બરાબર શું થશે? QE/M. યાદ છે ને? ચલો, x અને y દિશામાં ગતિને કન્સિડર કરી લઈએ. x અને y દિશાના ઘટકો લખી દઈએ. આપણે પહેલામાં લખ્યા હતા એમ, અહીંયા પ્રારંભિક વેગ ux v0, અહીંયા uy 0, કારણ કે ઉપર નીચે ગતિ થતી નથી ને. આ તો આમ નથી થતી ગતિ, આમ થાય છે. uy 0. અહીંયા ax કેટલો છે? 0, કારણ કે અચળ વેગથી ગતિ કરે છે. અહીંયા ay કેટલો છે? બોલતા રહેજો. ay કેટલો થશે? QE/M. હા, આ y દિશાનો છે. ઓકે, આ y દિશાનો છે. પછી અહીંયા sx કેટલું અંતર કાપવું છે? જસ્ટ પ્લેટ જેટલું. જસ્ટ પ્લેટ જેટલું એટલે L જેટલું. બરાબર, L જેટલું. હવે sy એટલે જો તમે વિચાર કરો કે એક્ઝેક્ટ મધ્યમાંથી દાખલ કર્યો. અહીંયા એક્ઝેક્ટ મધ્યમાંથી દાખલ કર્યો. કેટલા? d/2. તો એ જસ્ટ પ્લેટને અડે એટલે y દિશામાં એને કેટલું અંતર કાપ્યું? d/2 જેટલું અંતર જ કાપ્યું કહેવાય. કાપ્યું કહેવાય કે નહીં? સમજજો. ટોટલ ડિસ્ટન્સ d છે. આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? d. તો આ d/2 અને આ d/2 ટોટલ અંતરને આપણે કેટલું લઈ લઈએ? d. આ d છે. તો આ d/2 બિલકુલ વચ્ચેથી દાખલ કરીને જસ્ટ પ્લેટને પસાર થાય છે. તો એ વાસ્તવમાં તો કેવો જવો જોઈએ? આ જગ્યાએ આમ સીધો, પણ આટલું અંતર કાપે છે. દેટ ઇઝ d/2. તો y દિશામાં એનું અંતર કેટલું થાય છે? sy d/2. અહીંયા આટલું અંતર કાપતા લાગતો સમય t હોય તો બસ મેળવી લઈએ. x અને y દિશાની ગતિ મેળવી લઈએ. x દિશાની ગતિ, y દિશાની ગતિ. આપણે v0 મેળવવો છે. v0 અહીંયાથી મેળવવાનો છે. ચલો, x દિશાની ગતિ. x દિશાની ગતિનું સૂત્ર શું થાય? sx = uxt પ્લસ 1/2 ax dx. sx કેટલો છે? L થશે ને? L. અને ux કેટલો છે? v0 t પ્લસ 1/2. ax ની કિંમત તો 0 જ છે. તો 0 છે એટલે આપણે તો આને 0 જ લખી દઈએ. 0. ચલો, તો અહીંયા આગળ v0 લઈએ. આપણે v0 શોધવાનું છે ને. તો v0 = L/t. બરાબર. હજુ આપણી પાસે t મેળવવો પડે તો આપણે મિનિમમ લઈ શકીએ. બરાબર, t મેળવવો પડે તો t માટે y દિશાની ગતિ. y દિશાની ગતિ આપણે કેટલી છે? sy = uyt પ્લસ 1/2 ayt². sy દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું? જો કેટલું કર્યું? d/2 = uy કેટલા છે? 0. બરાબર, પ્લસ 1/2 ay આપણી પાસે છે. કેટલા છે? QE/M × t². તો અહીંયાથી t² ને કરતા બનાવો તો 2 તો અહીંયા કેન્સલ થઈ જશે, કારણ કે 0 છે એટલે m ઉપર આવશે. તો t² = md/QE. તો t = √md/QE. આપણે મહત્તમ શોધવાનું છે, યાદ રાખજો. તો મહત્તમ શોધવા માટે આપણે L લેવાનું છે. તો L નું મૂલ્ય જસ્ટ t કેટલું જસ્ટ ક્રોસ કરે L જેટલું અંતર. તો L જેટલું અંતર ક્રોસ કરે એટલે અંતર તો ઓલરેડી આપણે L લીધું. એના પછી એ સીધો ક્યાં આવી જાય? નીચે. તો v0 = L તો એમના એમ, અને t ની કિંમત પહેલી મૂકીશું. કેટલી થશે? હા, md નીચે લખીએ. ઊંધું લખી દઈએ ને અહીંયા. જો આ રીતે લખીએ તો ચાલે. L ને આને ઊંધું લખી દઈએ. √QE/M. ઓકે, this is L QE/M.
તો V0 નું મૂલ્ય ડી આવશે. તો V0 નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? જસ્ટ ક્રોસ કરે તો V0 નું મૂલ્ય L × QE/m એના કરતાં થોડુંક મોટું હોવું જોઈએ. મતલબ એને ઇક્વલ ટુ લખીશું તો ચાલશે. સમજ પડી ને? આમાં બંને દિશાની ગતિ લઈને અહીંયા ટી લીધો તો અને એ ટી નું મૂલ્ય અહીંયા લઈ અને V0 મેળવી લીધું. તો આપણે આ પ્રમાણે આને મેળવી શકીએ. ચલો, એવી બે પ્લેટ છે કે એક પોઝિટિવલી ચાર્જ છે ને એક નેગેટિવલી ચાર્જ છે. તો એકને પોઝિટિવ ચાર્જ કરી દઈએ. આ પોઝિટિવ ચાર્જ છે અને આ નેગેટિવ ચાર્જ છે. આ બે પ્લેટ ગુરુત્વ મુક્ત અવકાશમાં છે. આ વિરુદ્ધ વીજભાર ધરાવે છે અને અહીંયા આગળ વિરુદ્ધ વીજભાર ધરાવતો હશે એટલે ઓફકોર્સ ને આ બંને વચ્ચેનું અંતર ડી છે. આટલું યાદ રાખજો. બંને વચ્ચેનું અંતર કેટલું છે? ડી છે. આકૃતિ મુજબ અહીંયાથી 37 ડિગ્રીએ કોઈ એક વીજભાર પ્રસ્થાપિત કરવામાં આવે. 37 ડિગ્રી એ માટે કહું છું કે આ રીતે છે ને, આ 37 ડિગ્રી છે. બરાબર, અંદર લખી દઈએ. ચલો, 37 ડિગ્રી વીજભાર પ્રસ્થાપિત કરવામાં આવે તો એનો વેગ કેટલો હોવો જોઈએ કે જેથી જસ્ટ પ્લેટને ટચ કરે? જસ્ટ પ્લેટને ટચ કરે એટલે અહીંયાથી આમ જાય ને પ્લેટને ટચ કરીને બહાર આવે. જસ્ટ પ્લેટને ટચ કરીને બહાર આવે. તો આ વખતે તમે જાણો છો કે પ્રક્ષિપ્ત ગતિમાં આને આપણે શું કહીએ છીએ? H મેક્સિમમ. યાદ છે ને? મહત્તમ ઊંચાઈ યાદ છે? પ્રક્ષિપ્ત ગતિમાં આને શું કહેતા હતા? આપણું પ્રક્ષિપ્ત ગતિ હતી, અહીંયાથી કોઈ પદાર્થને ફેંક્યો, એ પદાર્થ અહીંયા આવ્યો તો આ હતી મહત્તમ ઊંચાઈ. બરાબર, મહત્તમ ઊંચાઈનું સૂત્ર કોઈને યાદ છે? H બરાબર મહત્તમ ઊંચાઈ H બરાબર H = u² sin² θ/2g. આપણું સૂત્ર છે, રાઈટ? u² sin² θ/2g. હવે આ જે g છે ને એ g અહીંયા તો ગુરુત્વ મુક્ત અવકાશ છે તો અહીંયા g તો હશે નહીં. વાસ્તવમાં g શું છે? g પ્રવેગ છે. જાણો છો ને? g શું છે? પ્રવેગ. જે હંમેશા ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગતો હતો, જે હંમેશા ક્યાં લાગતો હતો? નીચેની દિશામાં. અહીંયા જો આ વિદ્યુત ભાર આમ ગતિ કરશે તો વિદ્યુત ભાર પોઝિટિવલી ચાર્જ છે તો વિદ્યુત ભાર પર દરેક વખતે નીચેની દિશામાં એક પ્રવેગ તો લાગશે ને. આ પ્રવેગને આપણે શું કહેતા હતા? AY. યાદ છે? F = ધારો કે એને QE લઈ લઈએ. બરાબર, આ Q વીજભાર છે તો F = QE. તો અહીંયા લાગતો પ્રવેગ એ બરાબર શું થશે? QE/m. તો g ની જગ્યાએ આપણે શું લખી શકીએ? પ્રવેગ. અહીં પ્રવેગ g બરાબર a બરાબર /m. બરાબર, એ પ્રવેગની જગ્યાએ લઈશું. હવે મને એ કહો, u હવે sin 37 એ તો બધું આપણે જાણીએ છીએ. આ 37 જાણો છો ને? sin 37 ની વેલ્યુ કેટલી થાય? મેં શીખવાડેલો છે. એક 37 નો ખૂણો હોય, એક 53 નો ખૂણો હોય. 37 ની સામેની બાજુ 3, 53 ની 4 અને કર્ણ 5. 3, 4, 5 મેં શીખવાડેલો છે. એટલે આમાંથી સાઈન તમને ખબર પડી જાય. સાઈન 37 એટલે સામેની બાજુ ભાગ્યા એટલે 3/5. 3/5 થાય ને? બરાબર, તો એ આપણે ઇઝીલી મૂકી શકીએ. પણ યુ અને એ બસ. તો હવે તો સીધું મૂકી શકીએ આપણે. હવે અહીંયા તમારે કોઈ માથાકૂટ નથી. ચલો, જો મહત્તમ ઊંચાઈ, હા ગમે તે નહીં, 37 ને 53 યાદ રાખજો. 90 નો એંગલ બનાવો. બરાબર, 90 નો એંગલ બનાવો એટલે આ 37 અને આ 53 આ પણ કેટલો થયો? 90 જ થયો ને 90 એટલે 180. ત્રિકોણના નિયમો પૂરા થઈ ગયા. હવે 37ના ખૂણાની સામેની બાજુ જોશો તો તમને 3 મળશે. 53ના ખૂણાની સામેની બાજુ હંમેશા કેટલી મળશે? 4. ને આ બેનો વર્ગ અને વર્ગમૂળ લઈએ એટલે 5 મળે. આ યાદ રાખી જ લેવાનું. આમાં કંઈ આ યાદ રાખી જ લેવાનું. આમાં કંઈ નહીં, મેં એ જ બનાવી છે અહીંયા આગળ. બરાબર, આને હંમેશા યાદ રાખશો એટલે તમારે કોઈ મુશ્કેલી નહીં પડે. ચાલો, તો જો મહત્તમ ઊંચાઈ આ પૂછાય છે H max હોય
તો એચ મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર 37 અપોન 2 જી ના બદલે શું લખીશું આપણે? એ લખીએ, ચાલે ને? ચાલે ને? એક્સેલરેશન છે. ચલો કિંમતો મૂકીએ. એચ મેક્સ. અહીંયા હવે હું તમને એવો કન્સેપ્ટ શીખવાડું છું કે તમે ફટાફટ જવાબ લાવો, ફટાફટ. આની અંદર આના પછીના દાખલાઓમાં ઘણા બધા એવા વિકલ્પો પૂછીશું તમને. ચલો, યુ સ્ક્વેર આપણને આપેલો નથી, પણ સાઇન સ્ક્વેર 37 શું લેશો? સાઇન સ્ક્વેર 37 3/5 સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કેટલા લખશો? 3/5 એન્ડ સ્ક્વેર. અને 2 એ કેટલા છે? ક્યુ અપોન એમ. ઓકે, તો યુ સ્ક્વેર ઇન્ટુ 9/25 ઇન્ટુ 2 અહીંયા ક્યુ ઈ અને ઉપર શું થઈ જશે? એમ. તો 9 યુ સ્ક્વેર એમ અપોન 50 ક્યુ ઈ. ઓકે, એચ મેક્સિમમ 9 યુ સ્ક્વેર એમ અપોન 50 ક્યુ ઈ. હવે તમે એ કહો કે એચ મેક્સિમમ કેટલું છે આપણું અહીંયા આગળ? એચ મેક્સિમમ કેટલું છે? ડી દેખાય છે ને? કેટલું છે? ડી. આપણે મેળવવાનું શું છે? યુનું મૂલ્ય. આપણે મેળવવાનું શું છે? યુનું મૂલ્ય. તો યુને કરતા બનાવી દો ને. યુને કરતા બનાવો તો શું થશે? યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 50 ક્યુ ઈ ડી ડિવાઇડેડ બાય 9 એમ. વર્ગમૂળ કાઢો. 50નું વર્ગમૂળ હું ડાયરેક્ટ લખી દઉં. 50નું વર્ગમૂળ કેટલું થાય? હા, એટલે 5/3. જો અહીંયા આને આ રીતે પણ ગણતરી કરી શકીએ આપણે. આને વધારે ન કરવી હોય તો આ રીતે કરી શકીએ. જો આ વધારે થોડુંક વધારે કોમ્પ્લિકેટેડ થાય એના કરતાં હું આને આ રીતે ડાયરેક્ટ જ લઈ લઉં. ચાલો જોજો. એચની કિંમત કેટલી થાય? ડી. અહીંયા શું થશે? યુ સ્ક્વેર 3/5 સ્ક્વેર અપોન 2 ક્યુ ઈ અને આ ઉપર એમ આવી જાય. યુ સ્ક્વેરને કરતાં બનાવો અહીંયા આગળ. ચલો, યુ સ્ક્વેરને કરતાં બનાવો તો શું થશે? 2 ડી ક્યુ ઈ અપોન એમ. અને અહીંયા ગુણાકારમાં ઊંધું થઈ જાય. કેટલું થાય? 5/3 નો સ્ક્વેર. બસ હવે વર્ગમૂળ નીકાળી દો સીધે સીધો. યુ ઇઝ ઇક્વલ્સ ટુ 5/3 આગળ આવી જશે. 5/3 કેવા થઈ જશે? વર્ગમૂળ આગળ આવી જશે અને આ બધાને વર્ગમૂળમાં લઈ લો તો શું થશે? 2 ક્યુ ઈ ડી અપોન એમ. ધીસ ઇઝ યુ. યુનું મૂલ્ય મળ્યું કેટલું? 2 ક્યુ ઈ ડી અપોન એમ. તો આ પ્રોજેક્ટાઇલ મોશન છે. પ્રોજેક્ટાઇલ મોશનમાં તમારે માત્ર સૂત્ર મૂકવાનું. સૂત્ર મૂકી અને આપણો કન્સેપ્ટ પ્રમાણે એ જ ખાલી મુકાય. બાકી બધું સાઇન 37નું મૂલ્ય આપણે પહેલાં પછી મેળવી લીધું અને મહત્તમ ઊંચાઈના સૂત્રને તમે યાદ રાખજો. બરાબર? આ સૂત્ર પરથી તમે આરામથી મેળવી શકો. હવે આ બધા જે દાખલાઓ છે, આ દાખલાઓમાં ઘણા એવા દાખલાઓ બી છે કે જે ખરેખર તો તમને આવડવા જોઈએ પણ કન્સેપ્ટ તમારો ક્લિયર નથી હોતો એટલે ઘણા બધા દાખલાઓ તમે મિસ કરી દો છો. દાખલા તરીકે આવો એક દાખલો પૂછે. હવે પૂછે તો તમારે વિચાર કરી લેવાનો હો કે કઈ રીતે. આ રીતે એક દાખલો પૂછે તમને. એક ગુરુ જો બધા પ્લેટ્સવાળા દાખલા કર્યા છે. આપણે ડીપીપીમાં ઘણા જ છે દાખલા આવા કે ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર ધરાવતી પ્લેટની વચ્ચે એક લોલક મૂકેલો છે. લોલક એમ દળ અને ક્યુ વીજભાર ધરાવતું. એમ દળ ક્યુ વીજભાર ધરાવતું જેની દોરીની લંબાઈ શું છે? એલ છે. તો
અને એ ગુરુત્વમુક્ત અવકાશમાં, યાદ રાખજો, ગુરુત્વમુક્ત અવકાશમાં. તો આ લોલકનો સીધો જ પ્રશ્ન પૂછે, આ લોલકનો આવર્તકાળ શોધો. સીધી વાત પૂછી લીધી તમને. શું કરશો? લોલકના આવર્તકાળનું સૂત્ર આપણા મગજમાં હોવું જોઈએ. મેં તમને દોલનમાં સમજાવ્યું છે. હા, યસ મિતેશ, શું કીધું? T = 2π L/G. ગુડ, વેરી ગુડ. બોલ મિતેશ, હવે G ની જગ્યાએ શું લખીશ? G ની જગ્યાએ શું? આ તો ગુરુત્વમુક્ત અવકાશ છે, તો અહીંયા G ની જગ્યાએ શું લખાશે? એ જ. F = આપણે શું મળે છે? QE. તો A = શું મળશે? QE/m મળે ને, આપણે દર વખતે લઈએ જ છીએ. તો બસ T નું સૂત્ર લઈ લઈએ. T = 2π √L/A. 2π √L. L ની કિંમત તો L જ છે ને, A ની કિંમત કેટલી લેશો? QE ને ઉપર શું લખીશું? LM. આવું પૂછે, બસ ઈઝી જવાબ આવી જાય. તમને વિકલ્પો આપેલા હોય, હવે તમારો કન્સેપ્ટ જ ક્લિયર ના હોય, જી ક્યાંથી મેળવવો આ અથવા સૂત્ર જ ન આવડતું હોય, તો તમે મુશ્કેલીમાં આવી શકો. ચલો, તમારામાંથી કોઈ મને જવાબ આપી શકશે? આ જ દાખલાને હું મોડિફાય કરું, આ દાખલાને એક મોડિફાય કરું છું હું, કે આ દાખલામાં હું જરાક અસર બદલી દઉં. સેમ પ્રશ્ન એક છે, ફક્ત એટલું કહી દઉં, ગુરુત્વાકર્ષણ હાજર છે. બોલો શું કરશો? આ પોઝિટિવલી ચાર્જ પ્લેટ હતી અહીંયા આગળ, બરાબર, અને નેગેટિવલી ચાર્જ પ્લેટ હતી અહીંયા. એવી ને એવી પોઝિટિવલી ચાર્જ પ્લેટ છે અને નેગેટિવલી ચાર્જ પ્લેટ હતી અહીંયા. એ જ અવકાશ છે, એ જ પ્રમાણે લોલક છે, L લંબાઈ છે, Q વીજભાર છે, M દળ છે. શું કરશો? આ સૂત્રમાં હા જી ઇફેક્ટિવ, આ શું કહેવાય? જી ઇફેક્ટિવ. અહીંયા અંદર નીચે એ તો લાગતો જ હતો ને, એ લાગતો હતો ને, તો હવે બે પ્રવેગ લાગે છે, એ પણ લાગે છે અને જી પણ લાગે છે. તો જી ઇફેક્ટિવ બરાબર શું થશે? A + G. એ કેટલો છે? Q/M + G પ્લસ T = 2π √L/G ઇફેક્ટિવ લખવાનો છે. 2π. હા બોલો. યસ, 10 મિનિટ. L 5 મિનિટની વાર છે. L અને G ઇફેક્ટિવ કેટલું છે? થાય QE/M + G. આવી રીતે પણ લખી શકાય ને એમ આની સાથે લસા લઈને પણ તમે ઉપર લઈ શકો. T = 2π √L/ શું થશે? QE + mg અને છેદનો છેદ ઉપર આવે એટલે શું થશે? M. તો આ રીતે પણ તમે જવાબ આપી શકો, ગુરુત્વાકર્ષણ બળ હાજર હોય તો. ખ્યાલ આવે ને? તો આવા મેં આપેલી ડેલી પ્રેક્ટિસ પેપરમાં ઘણા બધા આવા દાખલા છે, એટલે આ દાખલા ગણશો.